હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વધેલી રોટલીની આજે ફેંકી બનાવશું. તો એક પેનમાં થોડું તેલ લઈએ, આખું જીરું, થોડી હિંગ, આદુ મરચી, થોડી હળદર, બાફેલા બટેટાને મિક્સ કરીને એડ કરીએ, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, થોડો ગરમ મસાલો, લીંબુનો રસ બરાબર મિક્સ કરી લઈએ. ઉપર લીલા ધાણા એડ કરીએ. હવે આ મસાલાને આપણે ઠંડો થવા દેશું. તો ડીશમાં હવે આપણે રોટલી લઈ લઈએ. રોટલી ઉપર ગ્રીન ચટણી અને કેચઅપ લીધો છે, બંને મિક્સ કરી અને લગાવશું. ઉપર બટેટાનો મસાલો પાથરીએ. હવે કાંદા અને કોબીને મેં લાંબા કટ કરીને લીધા છે, પાથરીએ. ઉપર ચાટ મસાલો, એના ઉપર ચીઝ પાથરશું. તો આ રીતે રોટલી વાળી અને પેનમાં લઈએ. માખણ અથવા તેલમાં બંને સાઈડ રોટલીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લઈએ. તો ફેંકી તૈયાર છે. એન્જોય.